થોડાક સમય સુધી જાણતા શક્તિ સમજે એટલે એવી શક્તિ પ્રાપ્ત કરી જેના પ્રભાવે લગાતાર નમસ્કાર મહામંત્ર એ અદ્ભુત પરમાત્મા કેન્દ્ર હરિ પરમાત્મા વગર શાસન નથી અને શાસન વગર આચાર્ય પ્રદેશ આપ્યું એટલે થઈ ગયા છે વિશિષ્ટ મહાપુરુષો એ વ્યવહારમાં આવતા નથી એમ આજે કયો દિવસ છે ત્રીજો પાંચમો કયું પદ છે સાધુ પદની આરાધના સાધુ પદની આરાધના એટલે વ્રતની આરાધના અભિધાન રાજેન્દ્ર કોશ એ વ્રતની આરાધનાને લઈને સંમત પદથી નિશ્ચયના સમ્યક દર્શનમાં જે જોડાય છે એ વ્રતમાં આવવાનો પુરુષાર્થ કરે છે સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનકે હોય અને સમ્યક દર્શન વાળું જીવન આગળ વધે તો પાંચમું છઠ્ઠું ગુણસ્થાનક બને જેને દેશવૃત્તિ અને સર્વવૃત્તિ કહે છે દેશવૃત્તિનું જે ગુણસ્થાનક છે એ નિયમમાં રહે એટલું નહીં નિયમમાં રમે પણ ખરું એ માત્ર થોડા સમય નિયમ પાળે એવું નહીં એ નિયમનો આનંદ સમ્યક દર્શને નક્કી કર્યો એટલે સમ્યક દર્શન સહિત આરાધનાઓ એને આનંદિત કરે તો ચોથા પદની અંદર એટલે કે ચોથા ગુણસ્થાનકની અંદર નિશ્ચયના સમ્યક દર્શનમાં દેવી દેવતા આવી શકે પરંતુ પાંચમા ગુણસ્થાનકે દેવી દેવતાનો પ્રવેશ નથી કારણ કે વ્રત ધર્મની આરાધના સાધુ સાધ્વી સાવક સાવિકા ચતુર્વિધ સંઘને ઉદ્દેશીને હોય છે ચતુર્વિધ સંઘનું ભવિષ્ય વ્રતની આરાધનાઓથી જ હોય છે ધમ્મ તીર્થ યરેજીને ભગવાન જ્યારે તીર્થની જ્યારે સ્થાપના કરે ત્યારે તીર્થની સ્થાપનામાં સૌથી પહેલા નક્કી કરે કે સમકીર્તિ આત્મા એ વ્રતધારી ન બને ત્યાં સુધી આ તીર્થનું ભવિષ્ય લગાતાર ગતિમાન રહે નહીં હવે અહીંયા ભેદ આવ્યો કે જે સમ્યક દર્શન છે એ પોતે વ્રતમાં પ્રવેશ કરે તો એને શું શું મળે એટલે ધર્મ ક્રિયા સમ્યક દર્શન વાળી છે કે નહીં નક્કી કેવી રીતે થાય તો પહેલા ગુણસ્થાનકમાં અનંતાનુબંધી ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શનનું અપ્રત્યાખ્યાની પાંચમું છઠ્ઠું સાતમું એમ દસમા ગુણસ્થાનક સુધી અહીંયા પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની એટલે પચ્છખાણી અપ્રત્યાખ્યાની એટલે અપચ્છખાણી તો જે દેશવૃત્તિ છે એ દેશવૃત્તિ પચખાણ સાથે છે એટલે જેને પણ નિયમ પાળવાના હોય એ નિયમ પાળવાની ભૂમિકા છે સમ્યક દર્શન એને પોતાને નિયમ પછી પણ ખુશ રાખે આનંદિત રાખે એટલે સમ્યક દર્શન નિષ્પર્ષના થાય એટલે એના નિયમો અખંડિત થાય જૈન ધર્મની અથવા તો નિર્દોષ ક્રિયાઓ અથવા તો ધર્મ પ્રત્યેનું સન્માન જો એનું વધતું હોય તો સમજી લેવાનું કે એને સમ્યક દર્શન પામ્યા પછી આરાધનાઓ કરી છે એટલે સમ્યક દર્શન પામ્યા વગરની પણ આરાધના હોય ઇમ્પોર્ટન્સ સમ્યક દર્શનનું છે સમ્યક દર્શન સેન્ટરમાં છે આ બાજુ વિખ્યાત છે આ બાજુ ધર્મની વિકાસ યાત્રા છે ગુણસ્થાનકની ગતિ છે એટલે જેને પોતાને સમ્યક દર્શનની ભૂમિકા આકર્ષિત કરે છે એ પોતે પોતાના પરિણામમાં વૃત્તિ લેવાનો પૂર્ણ પુરુષાર્થ કરે નિયમમાં આવવાનો પૂર્ણ પુરુષાર્થ કરે એટલે નિયમમાં જેવો પ્રવેશ કરે એટલે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની આનો ભેદ થયો એટલે વૃત્તિની સામાન્ય વ્યાખ્યા કહીએ તો જીવનમાંથી ખટપટ ને ગડબડ ઓછી થઈ ગઈ હોય જીવનમાં જે રિએક્શનો આવતા જે ખટપટ હતી જે ગડબડ હતી જે ઉચાટ હતો જે વારે વારે મનને દ્વંદ્વ ઉભા કરવા પડતા હતા સંકલેશમાં ઘણો સમય ચાલ્યા કરે એટલે વૃત્તિ રહિત વ્યક્તિઓ અથવા તો સમ્યક દર્શન રહિત વ્યક્તિઓ એના જીવનમાં એક શબ્દ કોમન હોય આજે મૂડ નથી કયો શબ્દ કોમન હોય આજે મૂડ નથી આજે મજા નથી તું મને બોલાવીશ નહીં કે આત્માનું બળ મળ્યું હોય ને આવી વાતો કરે મને ફાવતું નથી કે સમ્યકથી આત્માને આત્મબોધ મળ્યો હોય એટલે વૃત્તિના બધા નિયમ ફાવે એવી રીતે આગળ વધે અને એક દિવસ એવો આવે કે એ વૃત્તિના પરિણામમાં એ વૃત્તિની આરાધનાઓમાં એવી સ્થિરતા આવે કે એને પોતાને બધી જ વસ્તુઓ અસર મુક્ત લાગે પચ્છખાણી અપચ્છખાણી અનંતાનુબંધી આ અલ્પ કસાયની વ્યવસ્થાઓ છે એટલે વૃત્તિ સમ્યક દર્શન આધારિત હોય એટલે એના જીવનમાં કસાયો અલ્પ હોય કસાય એટલે ગડબડ કસાય એટલે ખટપટ કસાય એટલે સંકલેશો હવે આપણે એને દેશવૃત્તિ નામનું સારું નામ આપી દઈએ ને એટલે આપણને એમ લાગે કે ધર્મ આરાધના થઈ છે પણ આપણા પરિણામને જોવા જઈએ તો આપણા રિએક્શનો ખટપટો ઓછી નથી થતી આપણને દર વખતે બીજાની તુલનામાં આનંદ આવે છે
બીજો સારો ખોટો છે એના નિર્ણય આપણે ખૂબ સારી રીતે કરી લઈએ છીએ. બીજાના માપદંડો માટે આપણી તૈયારી બધી જગ્યાએ આગળ પડતી છે, પણ જ્યારે વાસ્તવિક નિશ્ચયના સમ્યક દર્શન સાથે વિરતિ સ્વીકારવાની હોય ત્યારે એ વિરતિની પરિભાષા, એ વિરતિનું પરિણામ એ આવે છે એના જીવનમાં એ અલ્પ કસાય સાથે જીવે. કસાય એટલે બહારની બધી પરિસ્થિતિઓની અંદર એ પોતે વધારે ઇન્વોલ્વ થતો જાય, જેને બાહ્ય ભાવ કહેવાય. બહારની દુનિયાદારીમાં એનો રોલ ના હોય તો એ કૂદી પડે, એ કૂદી જ પડે. એટલે જનરલી ક્યાંય કોઈ જગ્યાએ એ પોતે બેધ્યાન હોય, એનું પોતાનું ઓલરેડી આત્મધર્મની સ્થિરતા ના હોય, એટલે બાહ્ય ભાવને એટલો ઘૂટ્યો હોય, કઈ પણ નાની વસ્તુ હોય ને એટલે તરત એની ઇન્ફોર્મેશન આવી જાય. અહીંયા ઢોલ નગારો વાગે તો પૂછે શું હતું, બાર રોડ ઉપરથી કઈ બી ઘટના ઘટી હોય તો તરત એનું ઇન્વોલ્વમેન્ટ આવે. આમાં શું હતું, શું થયું, કોના ઝઘડા થયા, કોણ હતું, કોણે આમ કર્યું હતું, આવું થયું હતું, એમ છે. લેવા દેવા કઈ જ નહીં, અને એનું રિઝલ્ટ છે પાછળના 10 વર્ષ તમારી જાતે તમે જોઈ લો. પાછળના 10 વર્ષની અંદર તમે જેટલા ઇન્વોલ્વમેન્ટ થયા છો, જોવા જાવ તો એનો કોઈ અર્થ નથી, કશું મળ્યું પણ નથી, અને આવી બધી સૂચનાઓ બધી તમારે કોઈ લેવા દેવા પણ નથી. એટલે બાહ્ય ભાવોની અંદર મિથ્યાત્વને રાચવા માચવામાં મજા આવે. મિથ્યાત્વનું સ્વરૂપ જ આ છે કે એને બહારની દુનિયા વગર ચેન ન પડે, એટલે એકલા અકળામણ થાય, મને ફાવતું નથી, કે મને બોલાવશો નહીં, મને મૂડ નથી. આવી બધી વાતો જે કરે એ જીવ પોતે અંતર્મુખી આનંદ પામ્યો નથી એવું કહેવાય. એટલે વિરતિની આરાધના અલ્પ કસાયની, એટલે કે જીવનની અંદર એ પોતે વિરતિના આનંદને લાંબા સમય માણતો હોય અને વધારે સમય સુધી વિરતિમાં રહેવા માટે એનું જ્ઞાન એને કોઈ પણ લોભ લાલચ ભય વગર આરાધનામાં જોડી દે. એટલે જેને પણ સમ્યક દર્શન આકર્ષિત લાગ્યું હોય અને એ સમ્યક દર્શનમાં એને સચ્ચાઈ લાગી હોય, સમ્યક દર્શન બળવાન લાગ્યું હોય, તો એવો સંકિતી આત્મા કે પોતે વિરતિમાં આવે કે ના આવે, દેવો ઈચ્છે છે, દેવો ચાહે છે, દેવોની દુનિયામાં જે વિદ્યા શક્તિ, જે બળ છે, એ બધામાં એને ખબર છે કે કોઈ એવો પુણ્યશાળી વિરતિવંત આ પૃથ્વી પર હોય તો મારા માટે વંદનીય છે. કોણ આવું ઈચ્છે છે? અવિરતિધર પણ સંકિતી, પણ વિરતિનો ચાહક. એનામાં વિરતિ નથી, એના પાસે નોકરસી ચોવિયારના કોઈ પચખાણો નથી, એની પાસે પ્રભુ ભક્તિ અદ્ભુત છે. એવો જે જીવ છે એ આ પૃથ્વી ઉપર જે વિશેષ નિર્મળ પચખાણના ધારક છે, એના માટે એ પોતે વંદના કરે છે. અને એવાનું આકર્ષણ દેવોને હોવાના કારણે, દેવોને એની ભક્તિ કરવાના પ્રભાવે એવા વિરતિવંત આત્માઓ એ જેટલું પણ સત્કાર્ય સદભાવનાથી વિચારે એ બધામાં એને સહાયક બને. સહાયક એટલે સેવા કરે. એટલે દેવ ગુરુ ધર્મની પરમ કૃપા જેને મળી હોય એની ફરિયાદો ઓછી થઈ ગઈ. એટલે માણસ કસાયો અલ્પ કરવા માટે ભૂલોને ભૂલનારો બનતો જાય. ક્ષમા ધર્મ અહીંયા સારું છે. મિચ્છામિ દુક્કડમ અહીંયા પ્રારંભ થયો. જે મિચ્છામિ દુક્કડમ સંવત્સરીની આરાધના કરવાની આવે, જે બીજાના પ્રત્યે આપણે મિચ્છામિ દુક્કડમ આપવાની શરત આવે, ત્યારે એની આંતરિક તૈયારી એ બને કે હું પોતે નિર્મળ પરિણામ વાળો બનું. એટલે મિચ્છામિ દુક્કડમની આરાધના એના માટે ફલીભૂત ત્યારે બને છે જ્યારે એ પોતે નિશ્ચયના સમ્યક દર્શન સાથે એ વિરતિમાં પ્રવેશ કરે. એવી વિરતિનું મહાત્મ્ય જે ભગવાન તે લખ્યું છે અને એ વિરતિનું મહાત્મ્ય જેને સાંભળ્યું છે, એવા આત્માઓ એ પોતે વિરતિના ચાહકો, એને પોતાને સંસારની વ્યવસ્થાઓ બદલવામાં કોઈ તકલીફ પડતી નથી. પોતાના મનનો જે સંસાર છે, બહારનો નહીં. બહારના સંસારમાં કોમન છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે આરાધના કરી, ગુરુ ગૌતમ સ્વામીએ આરાધના કરી, ભવદેવ મુનિ, શિવકુમાર અને જંબુકુમાર એમણે આરાધના કરી. વિરતિની આરાધનાનો ઘણો સમય એમને કર્યો. વિરતિની આરાધના આપણી પાસે ઘણા સમયથી, પ્રભુ મહાવીર પછી 2600 વર્ષથી વિરતિ આવે છે. તો એ વિરતિ ક્રિયા નામે કોમન થઈ ગયું, પણ ક્રિયા પછીની જે સ્થિતિ છે એમાં અલ્પ કસાય એટલે કે પરિણામની શુદ્ધિ વધારે આવે. એટલે વ્રતની આરાધના કરતો જાય એટલે એ નિર્ભાર બનતો જાય. જે કસાયનો ભાર હતો, જે વિચારોનો તણાવ હતો, જે વધારે એને કોઈક વસ્તુ હેરાન કરતી હતી, મનના પરિણામ, કારણ કે એક વસ્તુ નક્કી છે, અહીંયા શ્વાસ બંધ થઈ જશે એ વિશ્વાસ નથી. જે વસ્તુ નિશ્ચિત છે એ સ્વીકારી નથી. શ્વાસ બંધ થઈ જશે, શ્વાસનો વિશ્વાસ કોઈને ખબર છે? વિશ્વાસ નથી. શ્વાસ બંધ થઈ જશે તો એને કઈ પલોજનો પાળી છે, એને કઈ વસ્તુ વધારે ડિસ્ટર્બ કરે છે, એ બધી નાની વસ્તુમાં એ પોતે કેવી તુલનાઓ સાથે જીવે છે.
બહુ સામાન્ય વસ્તુ હોય અને એ સામાન્ય વસ્તુની અંદર મન અશાંત થઈ જાય, કોઈની પ્રત્યે દુર્ભાવના થઈ જાય, કોઈ નથી ગમતું તો પણ એના સામે મીઠું બોલવું પડે, કોઈ વ્યક્તિની એની પોતાની જવાબદારી હોય છતાં પણ એ જવાબદારી ન નિભાવવા સાથે માત્ર બાહ્ય વ્યવહાર સારો લાગે એટલે કદાચ એવી રીતે વ્યવહારિક ગોઠવાઈ પણ જાય, પરંતુ વાસ્તવિકતા નથી. આવા બધા મનના પરિણામો સાથે જો એ વ્યક્તિમાં પ્રવેશ કરે તો શાસ્ત્રકાર ના કહે છે આવું 1 વર્ષ સુધી જે મનના વિચારોનું પાપ રહ્યું છે એને 1 વર્ષથી અધિક રહે એટલે અનંતાનુબંધી બને છે, અને એ અનંતનો અનુબંધ ન કરવો હોય તો એને અહીંયા ક્ષમા નામનો ધર્મ વર્ષાંતે, વર્ષના અંતે એને મિચ્છામિદુક્કડમ આપવું જરૂરી છે. કયું મિચ્છામિદુક્કડમ? હાથનું, હોઠનું કે અહીંયાનું? ક્યારે આવે? સમ્યક દર્શન પછી આવે. એટલે આટલા સમયથી આપણે નિશ્ચયનું સમ્યક દર્શન એટલે સમજ્યું કે એ નિશ્ચયનું સમ્યક દર્શન જે ક્રિયા કરાવશે ને એ ક્રિયા અદ્ભુત હશે. પહેલી 2 ક્રિયાઓ મિથ્યાત્વની બતાવી, જે વ્યવહારિક ક્રિયા હતી થોડાક સમય માટેની, જે લાંબા સમયથી જે ક્રિયાઓ હતી એ ક્રિયાઓની અંદર પરિણામ નતા, એટલે બંને ક્રિયાઓ ઓલરેડી એના માટે સામાન્ય બની ગઈ હતી. પરંતુ હવે સમ્યક દર્શન વાળી ક્રિયા જે થાય છે એ ક્રિયાઓ એના માટે ઓલરેડી ઉપકારી બની જાય છે. એટલે ધર્મ કરનાર વ્યક્તિ એ ધર્મ એનો સાચો છે કે કાચો છે ખબર શું પડે? ખબર તો પડવી જોઈએ ને એને પોતાને. ખબર ના પડે ત્યાં સુધી એને ના ચાલે. એટલે 5મા ગુણ સ્થાનકમાં વૃત્તિમંતની આરાધનાઓ એ દેવો પણ ઈચ્છે છે, પરમાત્માએ આદરી છે એટલે પરમાત્માની ભક્તિ કરવા વાળા પણ ઈચ્છે છે. પરમાત્માના આવા સરસ મજાના અષ્ટપ્રાતિહાર્ય, પરમાત્માના 12 ગુણ, 35 વાણી, 34 અતિશય, બધી વસ્તુ એને આકર્ષિત કેમ કરે છે? હાલાકી ભગવાન જોડે કઈ નથી, ભગવાન તો બધું છોડીને એકલા ચાલ્યા જાય છે. પરમાત્મા જોડે સોનું નથી, હીરો નથી, ઘર નથી, કોઈ વર્કિંગ પેપર નથી, કોઈ સ્થાન નથી, કોઈ રોકાવા માટે એમણે નક્કી નથી કર્યું કે આ મારું સ્થાન છે, મારે અહીંયા રોકાવું, આવું કઈ જ નથી. તો એ પોતે ભગવાન જે છે એની પાછળ આટલા બધા લોકો એ પાગલ કેમ થાય છે? લોકો દીવાના કેમ થાય? જોડાઈ કેમ જાય? કારણ શું હશે? જો વૃત્તિ સાચી ગૌતમ સ્વામીને ખબર પડી હોય તો એનો મતલબ ખોટી વૃત્તિ પણ ખબર પડી હોય તો જ સાચીનું મહત્વ લાગે. કારણ કે ગૌતમ સ્વામીને ખ્યાલ આવી ગયો કે હું જે કંઈ કરું છું એ બલવાન નથી. મારી પાસે 4400 શિષ્ય હોય, મારી પાસે વિદ્યાઓ હોય, મારી પાસે અપૂર્વ શક્તિ લોકોને ખેંચવાની હોય, લોકો મારાથી જોડાઈ અને હું કહું એમ કરી અને મારો યશ નામનો કર્મ ઉદય હોય અને એ પ્રમાણે મને હજારો લાખોની સંખ્યામાં પૂજવા વાળા હોય, પરંતુ અંતઃકરણથી નક્કી કર્યું કે મારું આ ધર્મનું જીવન સાચું નથી. આટલું બધું પુણ્ય, આટલી બધી પુણ્યાઈઓ અને આટલા બધા ઊંચાઈ વાળા જીવન હોવા છતાં પણ પરિવર્તન માટે એને લાંબો સમય કાઢવો પડ્યો. ભગવાનની વાણીથી પરિવર્તન આવ્યું એ બેસ્ટ છે, પણ જે ધર્મમાં લાંબો સમય મિથ્યાવાસિત, જે ધર્મમાં લાંબો સમય આત્માની બુદ્ધિ વગર કાઢવો પડે એનું શું? એ ઇન્ફોર્મેશન આપણા માટે ડાયરેક્ટલી કનેક્ટ કરાવે છે મારા સંસ્કારો, મારા અનુબંધો, મારો આશય, મારી આંતરિક સ્થિતિ શું ચાહે છે. એટલે આત્માને જોવે અને જીવનને જોવે તો એ બેની અંદર મૂલ્ય કરવા વાળો વ્યક્તિ સંકેતી હોય તો જ આત્માની શક્તિ પ્રગટે. કારણ કે બહારની દુનિયા એ આપણા આધાર ઉપર ચાલવાની નથી. પરિવર્તન આ સંસારનું નિશ્ચિત છે, એમાં કોઈ બે મત નથી. કોઈ કે 500 વર્ષ જૂનું રાજમહેલ છે, 500 વર્ષ જૂનું રાજમહેલ છે તો ગયા ક્યાં બધા? કોઈ કે આ હીરો કોહિનૂર છે અને આ હીરો અહીંયાથી ઇન્ડિયાથી લઈ ગયા હતા અને આ 2000 વર્ષ જૂનો કોહિનૂરનો હીરો છે. કોહિનૂરનો હીરો કેટલા જણ જોડે ગયો અને એ બધા ગયા ક્યાં? એટલે મૂલ્યવાન વસ્તુ હોવા છતાં પણ એ મૂલ્યવાન વસ્તુનું મૂલ્ય ન કરવા વાળા જીવો પણ છે. એને નિષ્ફળતા આવી ગઈ, એને ખબર પડી ગઈ કે આ બધું બોજ રૂપ છે, આ ભાર રૂપ છે. એટલે વસ્તુઓ ભાર રૂપ બનતી હોય એવી રીતે એ વસ્તુનો ત્યાગ તો કરે, વિચારો ભાર રૂપ બને એટલે વિચારોનો પણ ત્યાગ કરે. એટલે વૃત્તિમાં આગળ વધવા માટે સમ્યક દર્શન વાળી વૃત્તિ એને જો પોતાને સાથ આપતો હોય તો એનામાં કસાય એટલે કે એના પરિણામોમાં પરિવર્તન આયા વગર રહે. એટલે જ્યાં જ્યાં જે વ્યક્તિ પ્રત્યે જેવા જેવા ભાવ હતા એ ભાવ હવે કોણ બદલાવે? વૃત્તિ બદલાવે. સંકિતી આત્મા સંસાર વહન કરે, સંસારની જવાબદારીઓ પૂરી કરે, એ સંસારમાં રહ્યો હોય એને પોતાને જે વ્યવસ્થાઓ સંભાળવાની હોય, કમાવું, ધમાવું, સમાજ, આ તે બધું કરે, પણ અંતરથી એને ખબર છે કે મારી આત્મિક સ્થિતિમાં મારે શું કરવું. એટલે એક સૂત્ર આવે છે, સંકિત વંતડો જીવડો કરે કુટુંબ પરિપાલ, અંતરથી રહે ન્યારો ધાવ ખિલાવત બાળ. ધાવ ખિલાવત બાળ. તમે કોઈની ગાડી લીધી હોય અને એ ગાડી તમે 2 દિવસ માટે લીધી હોય, ત્રીજા દિવસે આપવાની નહીં પાછી.
ત્રીજા દિવસે આ પાછી આપી દે, ફરજિયાત આપી. કેમ ના આપે ભાઈ? તમે કોઈના ઘરે ભાડે રહ્યા હોય અને પેલો કે ભાઈ આપણે 2 વર્ષની વાત થઈ હતી પણ મારે હવે અર્જન્ટ જોઈએ છે એટલે તું 2 મહિનામાં ખાલી કરી દે. 12 મહિનામાં ખાલી કરવાનું હોય તો તમે હક જમાવો કે 12 મહિનાથી હું રહું છું, મને લકી છે, મને ઊંઘ સારી આવે છે, બધાનું સ્વાસ્થ્ય સારું છે, હું અહીંયાથી નહીં જાઉં. એક બુદ્ધિમાં બેઠેલું છે રવા છતાં પણ, એટલે કે રહીએ છે માલિકની જેમ છતાં પણ અંતર્મનમાં ખબર છે કે માલિક નથી. ગાડી સાચવે છે, ગાડી ચલાવે છે, દૂરવાળા જોવે છે ગાડી એની છે. ગાડીમાં સફર કર્યા પછી એ ગાડીની તમારી યાત્રા એ પૂરી થાય છે ત્યારે તમને ખબર છે કે મારે પાછી મૂકી દેવાની. સંકિતવંત જીવ એ પોતે સંસારની બધી સ્થિતિઓમાં કસાય રહિત જીવન જીવવું છે માટે અલિપ્તતા રાખીને આગળ વધતો જાય. આનું નામ વીરતી. હવે એક તરફ ધર્મની પ્રવૃત્તિ ગમે છે ને એક તરફ પરિણામમાં બદલાવ નથી લાવવો, તો બંને બેઠે કેવી રીતે? કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી રહે ન્યારો, ધાવ ખેલાવત બાળ. એક ધાવ માતા એવો શબ્દ આપ્યો અને ખેલાવત એટલે રમાડે, બાળ એટલે બાળક. બાળકને રમાડે પણ ટીચર હોય એ બાળક પોતે સ્કૂલની અંદર એ નાનો પ્લે ગ્રુપ જ છે, હજી 3 વર્ષનો 4 વર્ષનો છોકરો એ રોતો કરતો હોય, છોકરી નાની રોતી હોય અને એને શાંતિ ચૂપ રાખે, બેટા રોવાનું નહીં, આ ચોકલેટ છે, તું સાચવ, કઈ વાંધો નહીં. એને સરસ રીતે એને સમજાવે કરે, મમ્મી હમણાં આવતી હશે, હું બેઠી છું, તું પણ જો. આ બધું એ કરતી હોય પણ એને ખબર છે ને કે મારે મારા ઘરે જવાનું છે. ગમે તેટલું છોકરાને શાંત કરે, એને આંસુ લૂછાવે, એને વસ્તુ આપે, છતાં પણ થોડાક સમય પછી એને પોતે નક્કી કરેલું છે કે મારે અહીંયા રહેવાનું નથી. સંકેતી જીવ એને ખબર હોય કે આ બધી પરિસ્થિતિઓમાં ઓલરેડી મારું કઈ જ નથી, તો હવે જોડાય છે કોના માટે? એક એના કસાયો કોના માટે? એને આટલા બધા અંદરના મનના ઝાડાઓ બાંધેલા છે, આ બધા નવા વધે છે કોના માટે? જે આત્મા એટલે કે જે વ્યક્તિ ધર્મ કરવાની શરૂઆત કરે છે એને પહેલું કર્તવ્ય નિભાવવું પડશે કે આત્માની અમરતાને માનવું પડશે. આત્મા ક્યારે મરતો નથી, આત્મા સિવાયનું બધું મર્યા વગર રહેતું નથી. આત્મા અમર છે, એના સિવાયનું બધી વસ્તુ હું ચાહું કે ના ચાહું એ બધામાં લેબલ લાગેલા છે કે આમાં પરિવર્તન આવવાનું જ છે. એટલે માઇન્ડ લેવલથી, વિચારના સ્તરથી એ પોતે હવે બધી વસ્તુ નક્કી કરે, વગર વિચારે ના કરે, વિચારના સ્તરથી કરે. હજી બીજું એક્ઝામ્પલ આપીએ મનની તાકાતનું. જે વ્યક્તિ એના ઘરે લગ્ન પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે ને અઠવાડિયું બાકી છે, તૈયારીઓ 6 મહિનાથી ચાલે છે અને એ તૈયારીઓની અંદર એ પોતે બધી તૈયારી કરતા કરતા લાસ્ટમાં એ પોતે ઘરે જમે તો છે પણ બધું વિચાર કરે છે, ગેસ્ટ, રૂમો, ઘર, શણગાર, આ બધી વસ્તુ જે લગ્નને લેવા દેવા હોય તે લગ્ન રિલેટિવ બધી વસ્તુ વિચાર કરે. એ જમવા બેઠો છે પણ જમવા મન નથી. એ પોતે જમે છે પણ જમવામાં મન નથી. અને ઘરથી એમ કહે છે કે ભાઈ પાછા રાત્રે મોડા હોય, વહેલા હોય, તમારે કામ છે, પેલા પેટ ભરી જમી લો. કે ના બસ નહીં, મારે જવું છે, મારે મોડું થાય છે. વાત પ્રવૃત્તિ જમવાની છે, મન ક્યાં છે? પ્રવૃત્તિ જમવાની છે, મન ક્યાં છે? એવું ને એવું તમે દુકાને બેઠા છો, ધંધે બેઠા છો અને ધંધે બેઠા પછી શોપની અંદર તમે બેઠા રહ્યા અને કોઈ કસ્ટમર જોડે વાત કરવાની હોય અને એ બિઝનેસ ચાલતો જ હોય અને ચાલતો હોય અને 2 જણ તમારે સાથે બેસીને 2 ભાઈઓ ભેગા જમવાના જ હોય અને જમવાની અંદર કે ભાઈ આને જમવા કે હું આવું છું, તું બેસ, હું આવું છું, બેસ. જમવાનું છે, પેલો જમી ગયો છે, ખબર છે, છતાં પણ મન વેપારીમાં છે. જમવા જવું છે એ વાત સાચી છે પણ અત્યારે મન નથી. પ્રવૃત્તિ જે છે એ અલગ છે, વિચાર છે અલગ છે. હજી ત્રીજી વસ્તુ, તમે ઓલરેડી નાનો છોકરો છે એને સ્કૂલે હાવે જવું નથી, એ તો નાની બુદ્ધિ છે એટલે ચલો છોડો એની વાત. પણ જે ઓલરેડી વેપારી છે, એની પ્રિય વસ્તુ ભોજનમાં આવી છે, એને ભોજનમાં કેરીનો રસ ભાવે છે અને ઘરે જમવા બેઠો છે અને એને મૂડ નથી જમવાનું. પહેલા મન ત્યાં હતું, અત્યારે મૂડ જ નથી. એ જમી તો રહ્યો છે પણ ઘરવાળા પૂછે છે, એનો દીકરો, દીકરી કે વાઈફ જે હોય તે, કે તમે આ લોન ના ના કે શું વિચારો છો? કઈ નહીં. પ્રવૃત્તિ જમવાની, પણ જે પેમેન્ટ નથી આવ્યું, જે નુકસાન થયું છે એને ખબર છે. મન જમવામાં છે કે નુકસાનમાં છે? એટલે 2 ઇફેક્ટ એક સાથે ચાલે નથી ચાલતી. ખાવા એટલે ભોજનની અને ભોજનના વિચારોની બંને ઇફેક્ટ એક છે કે અલગ છે? અલગ છે. ભોજન કરવા માટે એ પોતે તૈયાર છે પણ એનું મન અહીંયા નથી બેઠું. આ બધી વ્યવસ્થા સંસારની છે, ધર્મની વ્યવસ્થામાં આપણે એન્ટર થઈ કે જે ધર્મ આરાધના કરવા માંગે છે એની સ્થિરતા આત્માથી શરૂ થઈ હોત, એનો નિર્ણય આત્માથી શરૂ થયો હોત, હવે એને માળા ગણવાની છે. હવે માળા ગણતા 30 મિનિટ થાય એટલે સામાયિક પૂરું થાય એની રાહ જોવે કે માળા સારી થાય એની રાહ જોવે? પ્રતિવર્ણ પૂરું થાય એની રાહ જોવે કે પ્રતિવર્ણમાં ભાવ સારા આવે એની રાહ જોવે? એટલે પ્રાયશ્ચિતની ભાવધારા વધતી ગઈ,
સ્વાધ્યાયની ભાવધારા વધતી ગઈ એટલે એને એમ ના થાય કે આ સામાયિક ક્યારે પૂરું થશે, એને એમ ના થાય કે જલ્દી ફ્રી થઈ જલ્દી ફળો. એટલે કેટલીક વાર છે ને ઘણા બધા લોકો છે ને હજી સામાયિક પાડવાની ક્રિયા થતી હોય તે પોતે બીજી ક્રિયા ચાલુ કરે, એના ખેસ વળાતા હોય, થેલીઓમાં એને ચરવડા મુકાતા હોય, એ પોતે બેઠો ક્યારે પૂરું થાય આમને આમ બેઠો ખબર જ ના હોય, હાથ જોડીને ના બેસે, ખાલી ક્રિયા થઈ રહી છે અને આમને આમ બેઠા હોય, પછી મુંબત્તી પડી લે કરવાનું તો મુંબત્તી પડી લે, પછી એને ખવાસમાં આપવાનો તો બેઠા બેઠા હાલે. પંચાંગ પ્રણિપાત માથું નીચે અડવું જોઈએ એ મેનર્સ નહીં, એ ડિસિપ્લિન નહીં, એ મેસેજ. એટલે એવી ક્રિયા કરવા વાળાનું મન ક્રિયામાં નથી તો ક્યાં છે? બાહ્ય ભાવ આવ્યો ને એટલે જયારે સામાયિક પાળો જેને આવે ત્યારે આમ મુઠ્ઠી રાખીને બેઠો. શબ્દ કહે છે કે મારા અશુભ કર્મ છેદાઈ ગયા, એને પરમાત્માના શાસનનું એટલું બધું બહુમાન આવે કે એનું મસ્તક નીચે હોય, નીચેના મસ્તક રાખી અને બહુમાન પૂર્વક એને આનંદ આવે કે પ્રભુ 14 રાજલોકના જીવોને અભયદાન તો મળ્યું, મારા આત્મા માટે ઉપકાર થયો. આવી અનુષ્ઠાનની ક્રિયાઓ અનંત કાળ નથી કરી, હવે કરવાનો અવસર આવે, અદ્ભુત કરશું. કેવા ભાવ સાથે અનુષ્ઠાન થાય? નથી ભણ્યા અનેક ક્રિયા છે, ભણેલો છે અનેક ક્રિયા છે, બહુમાન છે અનેક ક્રિયા છે, આત્માને સામે રાખી અનેક ક્રિયા છે, ક્રિયા કર્યા પછી એનો આનંદ છે. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. અધિકતર લોક વગર જ્ઞાને જ્યારે જોડાય છે ત્યારે એક ક્રિયા થયા પછી પણ એના મનના રિએક્શનો ઓછા થતા નથી. એટલે ક્રિયા પછી દોષ ઉભા હોય, આ ખોટો છે, આણે ખોટું કર્યું, આ આવું કેમ કરે છે. ક્રિયાના રિએક્શનનો સૌથી પહેલો કામ એક જ છે, બીજાના દોષ જોવા. કારણ કે ક્રિયામાં જ્ઞાન નથી ને, બાહ્ય ભાવ ઓછો થયો એટલે સમ્યક દર્શન, અને એ સમ્યક દર્શનનું આકર્ષણ વૃત્તિનું બને એટલે એ ક્રિયામાં જોડાયો, અને એ ક્રિયા ભરપૂર આનંદથી કરવી છે. બહારની દ્રષ્ટિ ક્યાંથી આવે? વૃત્તિ એટલે અલ્પ કસાયની વ્યવસ્થા. વૃત્તિનો પરિણામ કોને કહેવાય? એમને દેવો આવે, દેવો પણ જંખે જેહને તારો એવો દિવ્ય દેદાર બને. હજી દીક્ષા લીધી નથી, હજી વ્રતમાં આવ્યો નથી જીવ, પણ વ્રતમાં જવાની એની ભાવધારા છે, એ ભાવધારાનું કમિટમેન્ટ છે, એ ઉર્જાઓ, એ ભાવનાઓ એ દેવોને હચમચાઈ નાખે છે કે વાહ વાહ ધન્યવાદ છે કે આ પૃથ્વી ચારે બાજુ મોના તાંડવમાં હિંસા સિવાય કઈ છે જ નહીં. દરેક પોતે પોતાના મનને હિંસક બનાવીને જીવી રહ્યા છે, અને એવામાં જ્યારે આ જીવ એ પોતે બધા માટે સંભાવ અને બધા માટે નિર્દોષ પરિણામ રાખતો હોય, એના આત્મા સાથે બીજાના આત્માને જોતો હોય તો આનંદ જ છે ને. એટલે એક ગણિત એવું બને છે કે જે લોકો જેવી રીતે વિચારે છે એવી રીતે એને એ વસ્તુ દેખાય છે. જેને બાહ્ય ક્રિયાનો રસ આવે એટલે બાહ્ય ક્રિયામાં બાહ્ય ક્રિયાનું આકર્ષણ પણ આવે, એટલે જેટલા લોકો ક્રિયા કરે છે ને એમાં એને પણ આનંદ આવે, કારણ કે એને ક્રિયામાં જ આનંદ છે. બાલો પશ્યતિલિંગમ આવો શબ્દ છે, ક્રિયા જોવે એટલે ખુશ થઈ જાય. એક વ્યક્તિ જ્ઞાન સંપન્ન છે, એ પોતે ક્રિયા જોયા પછી પણ એ સામેવાળો જીવ એના આત્મામાં અનંત શક્તિ છે, એવો જ્ઞાનવાન છે, એટલે એને પોતાને સામેવાળા જીવ પ્રત્યે પણ સદભાવના જાગે. એટલે દોષ, ઈર્ષા, નિંદા, કૂટ, કપટ, માયા બધું ખતમ થઈ ગયું. એટલે જે અંદર છે એ બહાર આવ્યા રે નહીં. કુવામાં હોય તો વાંચ્યું છે, સાંભળ્યું છે, લખ્યું છે. કુવામાં હોય તો એટલે દીકરા દીકરી માટે વાત નથી, સંસ્કાર અને પરિવાર માટે વાત નથી, આ આપણી વાત છે. મને કોઈની ક્રિયા ગમે છે અને કોઈના દોષ પણ ગમે છે, તો બેમાં સૌથી વધારે વસ્તુ કઈ છે? કોઈ વ્યક્તિ ભૂલ કરે છે તો એનો નવાઈ શું મારી? ભગવાન ના હોય તો ભૂલ થાય, ભગવાન હોય તો ભૂલ ના થાય. કોઈ વ્યક્તિના જીવનમાં ભૂલ ઘટી ગઈ છે તો એ ભૂલ જે છે, તમને એના માટે આત્મદ્રષ્ટિ હોય, તમને એમના માટે સ્નેહ ભાવ હોય તો એ વાત્સલ્યથી એની સામે જાય કે ભાઈ મને આ બેસતું નથી, આ શું છે? તો સામેવાળાને ભૂલનો ખબર પણ પડે, અને આપણને કોઈ ખબર ના હોય તો એ ખબર પાડે બી ખરા. પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કાયરતાની જેમ પાછળથી વાત કરે તો એ વ્યક્તિ પોતાના ધર્મથી સમાપ્ત થાય છે. ધર્મ છે જ નહીં. કેમ ક્ષમા નામનો ધર્મ આટલો મોટો કીધો હશે? ખામીની શબ્દ જીવે કયો શબ્દ વાપર્યો? જગતના 84 લાખ જીવો માટે વાપર્યો. તમારે જેની જોડે ઓલરેડી અણબનાવ બન્યો છે એના માટે નહીં. સર્વે જીવા ખમંતુ મેં, સર્વ જીવો માટે, એક બે નહીં, પંચીન્દ્રિય નહીં, દેવલોક અને તિર્યંચ નહીં, જગતના 84 લાખ જીવોને જેટલી બી ગતિ છે એ બધી વ્યવસ્થાઓમાં, જેટલી અવસ્થાઓમાં મેં પોતે પૂર્વમાં પણ કઈ કર્યું હોય અને મને આજે ખબર ન હોય તો પણ ઉપકારી એવા ભગવંતે ધર્મ બતાવ્યો, એટલે મારે ક્ષમા ભાવમાં રહેવું. વીરતી આવી કોઈ સામાન્ય નથી કે શેની ખરીદવા જાય ને મળી જાય. પચકા હાથ જોડવા અને પાપ થઈ જાય તો પેલા અમારા સાવી ભદ્ર એ નીકળી ના જાય.
એટલે વિરતી ધર્મની આરાધના સમ્યક દર્શન આધારિત થાય એટલે એની આખી ચમક અલગ આવે. આખી ચમકમાં હીરો તો હીરો જ હોય, પણ કોઈ હીરો કોસ્ટલી હોય, કોઈ હીરો કોસ્ટલી ના હોય. તો કોસ્ટલી હીરાનું કારણ શું? ચમક ને. ડીમ હોય તો થોડો કાળાશ પડતો હીરો હોય તો એનું મૂલ્ય ના હોય એટલું બધું. કેમ ના હોય? હીરો નથી પણ એનામાં ડાર્કનેસ, કાળાશ છે. એવી રીતે મૂલ્યવાન હીરો હોય ચમકે, ધર્મ મૂલ્યવાન હોય તો ચમકે અને સાથ આપે. એટલે વિરતી ની આરાધનામાં જ્યાં જ્યાં પણ ક્રિયાઓ મિથ્યાત્વ આધારિત થઈ છે એ બધી ક્રિયાઓ મૂળથી બદલવી જરૂરી છે. આપણે બદલવી તો પડશે. દાદા ગુરુદેવ રાઈમ સુધી મહારાજ સાહેબ એમને જયારે ખબર પડી કે આ બધી યતિ પરંપરાની ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ બધી દોષવાન છે, પણ એ આત્મા દોષવાન નથી. એનામાં એવું અજ્ઞાન આવી ગયું છે, એવી અણસમજણ આવી ગઈ છે, એવું એને નાનપણથી એવું બધું જોયેલું છે, એટલે એની બુદ્ધિ પણ એવી થઈ ગઈ છે. એટલે આપણી બુદ્ધિ જો એ પ્રકારની હોય તો સમજી લેવાનું કોઈ વ્યક્તિના પ્રભાવમાં આપણે રહેલા છે. જો સમ્યક બુદ્ધિ ન હોય અને બીજાની બુદ્ધિથી ચાલવાનું હોય તો એના પ્રભાવના કારણે આપણું આખું વાર્તાણ એવું બની ગયું છે. જાતે નિર્ણય ના થઈ શકે કે મારા સમ્યક દર્શનથી મારે આગળ વધવું. સમ્યક દર્શન એ મારા આત્મા માટે છે અને આત્મા અહીંથી બીજી ગતિમાં જઈ રહ્યો છે, આત્મા બીજી ગતિથી આવી ગયો છે. આવી સ્પષ્ટ બુદ્ધિ એને નિર્ણયાત્મક ન બને, ખાલી સાંભળવા પૂરતું બને તો ન મેળ પડે. એટલે અહીંયાથી જો જીવની બીજી ગતિ થવાની હોય તો પોતે કઈ રીતે નક્કી કરે કઈ ગતિ થશે? પોતાના જીવન પ્રમાણે ખબર પડે ને. શાસ્ત્રકારોએ કર્મગ્રંથમાં છેલ્લી 10 ગાથાઓમાં ગતિ આ ગતિનું વર્ણન કર્યું છે કે માનવ કોણ બન્યો અને માનવ કોણ બનશે. જાનવર કેવી રીતે બનાવે છે અને જાનવર જે બન્યા છે તેનું કારણ શું છે? અહીંથી જે ઓલરેડી નરકની દુનિયામાં કે તિર્યંશની દુનિયામાં કે નિગોદની દુનિયામાં જવાનું છે તો એની વ્યવસ્થાઓ કઈ કઈ છે? હવે જેને આત્મા જ નથી માનવો એના માટે ધર્મ છે જ નહીં. સૌથી પહેલી શરત આ છે. આત્માની માન્યતા, આત્માની આસ્તિકતા, આત્માની નિત્યતા, આત્માની અખંડતા, આત્માની શાશ્વતતા માનવી નથી એ ધર્મમાં 1 ઇંચ પણ પ્રવેશ ન જ કરી શકે. આવું સ્પષ્ટ જ્ઞાનીઓનું ફરમાન છે. હવે આપણે આત્માની ચર્ચા કરીએ તમે આ પાડશો કે આત્મા તો છે. તમારી જોડે બુદ્ધિ હશે તો જવાબ બી આપશો કે એક જણ મરી જાય છે તો આત્મા બહાર નીકળી ગયો. આત્મા હતો એટલે તો એ જીવન જીવતો તો બાકી નીકળી ગયો. હજી વધારે તમને કોઈ જવાબ મળતો હોય તો વિચાર કરે કે ભાઈ આત્માએ એને પોતે બહુ પુણ્યશાળી આત્મા એટલે તો આરાધના કરતો હતો, એટલે તો ધર્મ પ્રવૃત્તિ કરતો હતો. આ તો બહુ સુંદર જીવન છે, આને તો સદગતિ થઈ હશે. આ આત્મા જ્યાં હશે ત્યાં એ પોતે આરાધના કરતો હશે. આવા બધા 2-3 જવાબ તમારી પાસે આત્માના હશે. જવાબો હોય એટલે જીવન હોય? જવાબો હોય એટલે જીવન હોય? ના હોય. કેમ? કારણ કે જે જવાબ છે એ બધી જ વસ્તુ સૂચનાઓ છે અને સૂચનાઓ હંમેશા બોર્ડ પર લખાય, કાગળ પર લખાય ને ભૂસાઈ પણ જાય. પથ્થર પર લખેલા નામો પણ ભૂસાઈ ગયા ચક્રવર્તીઓના. એટલે આમાં બહુ મહત્વ નથી ઇન્ફોર્મેશન લેવલ પર. કોઈ જ્ઞાન મળી જાય અને એ જ્ઞાનનો વ્યવહાર થઈ જાય, એ જ્ઞાનથી આપણે સમજીએ થોડું અને બીજાને સમજાવીએ બી દઈએ. એ જ્ઞાન કદાચ આપણે લખી પણ લઈએ, એ જ્ઞાનનો વ્યવહાર ઘણો બધો કરી પણ લઈએ, પણ એના પરિણામમાં બદલાવ ના આવતો હોય તો આવી વિરતી દેવો ઈચ્છે કે ના ઈચ્છે. જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય એ આવી વિરતી ઈચ્છે. કારણ કે સમ્યક દર્શન વાળો જીવ જ્યારે વિરતીને ઈચ્છે ત્યારે પહેલી શરત એ કરે છે અપચ્છખાણીથી પચ્છખાણી, કસાયોના ત્યાગ સાથે મારી વિરતી છે. બોલો હવે એનું પોતાનું આંતરિક માપદંડ એ નક્કી કરે કે ના કરે. છોકરો 3જામાં ભણે તો એને કહેવામાં કે 4થામાં જઈશ તું ભણીશ તું. એ 10મામાં ભણે તો એના પિતાજી કહે કે સારા પર્સન્ટેજ લાવજે, સારી સ્કૂલ અને કોલેજમાં જઈશું તને ઇનામ આપવામાં આવશે. એને આગળ વધવાના ઘણા બધા એવા એને સોર્સિસ આપવામાં આવે છે. એને આગળ વધવામાં ઘણા બધા સપનાઓ એના મનમાં નાખવામાં આવે છે. એ દીકરા દીકરીઓને ભવિષ્ય બતાવવામાં આવે છે. એક આરાધક એના ભવિષ્યને નક્કી ના કરી શકે કે મારી વિરતી, મારા પરિણામ, મારી ક્રિયાનું બળ એ મને મળવું જ જોઈએ. તો ખબર કઈ રીતે પડી કે ક્રિયાનું બળ મળ્યું છે? ક્રિયા જે થઈ રહી છે એ ક્રિયાની ભવિષ્યની ઈચ્છાઓ, એ ક્રિયા ભવિષ્યમાં કેવી રીતે સાથ આપશે ખબર કઈ રીતે પડે? આજે એ પોતે એક સ્ટેપ આગળ વધ્યો છે. સર્વવિરતી દેશવિરતીમાંથી સમ્યક દર્શનમાંથી દેશવિરતીમાં આવ્યો છે. એ જે એક સ્ટેપ આગળ વધ્યો છે એ વિરતીની અંદર હવે એની સામે જેટલી ઘટનાઓ બને છે એ બધી ઘટનાઓને એ પોતે મુક્ત રીતે જોવે છે. મુક્ત રીતે. એટલે આપણે પહેલા સ્ટાર્ટિંગમાં નક્કી કર્યું કે જેને માથે દેવું છે, જેને માથે ભાર છે, એ ભાર એ પોતે ઓછો કરતો જાય, પાછો વધારતો જાય. એનો નિર્ણય છે કે ભાઈ મારા માથે 2 લાખનું દેવું છે તો મારે 2 લાખ જલ્દીથી જલ્દી આપી દેવા. અને એવું નક્કી કર્યું હોય તો 2 લાખનું સોનું ખરીદે, એ 2 લાખની ગાડી ખરીદે, તો પહેલા પૈસા આપો પછી વાત.
જો નક્કી કર્યું હોય તો એ પ્રમાણે કરે કે ના કરે. શાસ્ત્રકાર અહીંયા રુચિ અનુયાયી વિદ્ય પ્રવર્તન આવો શબ્દ વાપરે છે. જેવું જ્ઞાન એવી શ્રદ્ધા, જેવી શ્રદ્ધા એવી ક્રિયા. એટલે આપણા જીવનની અંદર જો બાહ્ય ક્રિયાઓથી બીજા પ્રભાવિત થાય, બાહ્ય ક્રિયાઓથી બીજાને ગમતું થાય, બાહ્ય ક્રિયાઓથી બીજાને સારું લાગે ને બીજા ઇજ્જત આપે, માન સન્માન વધતા હોય, આ બધું ઝીરો થવાની પૂરી સંભાવના છે. આ બધું વળીને ખાક થઈ જવાની પૂરી સંભાવના, કારણ કે અંતઃકરણ તૈયાર નથી. પચખાણી ને અપચખાણીની પરિભાષા છે. એક અપ્રત્યાખાની દેશ વ્યક્તિ વાળો જીવ, અરે સમ્યકદર્શી જીવ, જેના જીવનમાં પચખાણ નથી, પણ પચખાણ વગર એનું આકર્ષણ પણ નથી. એક વ્યક્તિને ઓલરેડી અત્યારે પૈસા નથી, પણ એની બધી મહેનત પૈસા માટેની જ છે. એક વ્યક્તિ અત્યારે બીમાર છે, છતાં પણ એની બધી મહેનત બીમારી ખતમ કરવા માટેની છે. એક આરાધક બધી આરાધના કરે છે, પણ એ બધી આરાધનાનો છેલ્લો સોર્સ, એનો બધો સોર્સ અને છેલ્લી ભૂમિકા એક જ છે કે જલ્દીથી જલ્દી હું પોતે સાચા ધર્મની પ્રાપ્તિ તરફ આગળ વધું. અને આપણે આ પ્રયત્ન નથી કર્યો એટલે આપણને અઘરો લાગે. આપણે આ પ્રયત્ન કરીએ તો અઘરો ના લાગે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ સાહેબ, એમની ઉપર આટલા બધા પ્રહારો થયા, જેથી પરંપરાઓની અંદર સ્ટાર્ટિંગ થી વિરોધ થયો. 1, 2, 3 1000, 2000, 5000, 10000 વિરોધીઓ ચાલતા રહ્યા, ઓછા ના થયા. એમણે એક પણ વિરોધીઓ માટે શત્રુતા રાખી હોત, એક પણ વિરોધીઓ માટે બદલો લેવાની ભાવના રાખી હોત, તો આજે એમને આ સફળતા ક્રિયોધારની ન મળી હોત. એટલે સૌથી પહેલો નિયમ એ બન્યો કે ખામે બી સર્વ જીવે, સભ્ય જીવા ખમંતુ મેં. પાછો બીજો નિયમ બને છે મિત્તિને સર્વ ભૂયેસુ. દરેક જીવ જે છે એ વાત્સલ્ય અને હકદાર છે. દરેક જીવ છે એના માટે મારો સ્નેહ ઓછો ન થવો જોઈએ. એટલે દોષ હશે ને જેના પણ, તો પણ એનો પ્રેમ ઓછો નહીં થાય. નાનું બાળક હોય અને માં હોય, એ બંનેના પ્રેમની પરિભાષા કોઈ માપી ના શકે. નાના બાળકની એટલે કે માં અને પુત્ર નાનું છે, એ બેનો પ્રેમ અપર કક્ષાનો છે. કોઈને બોલવું અને લખવું તાકાત નથી. જનનીની જોડ સખી નહીં મળે રે જોડ, જનનીની જોડ સખી નહીં મળે રે જોડ. મળે કેમ ના મળે? કારણ કે દીકરો પોતે ગમે તેટલો એ માંદો પડ્યો હોય, એને પોતે કપડા બગાડ્યા હોય, એ લેટ્રિન બાથરૂમ ગયો હોય, છતાં પણ માને આનંદ જ આવે, ત્યારે દુર્ગંધ થાય જ નહીં. જે વાત્સલ્યવાન હોય એને બીજાના દોષોમાં ક્યારે પણ એને દોષ દ્રષ્ટિ લાગે જ નહીં. એ તો આત્મા જોવે જેને વાત્સલ્ય લાગે. કરુણા કયા સ્તરની આવે, મૈત્રી ભાવ મિત્રતા કયા સ્તરની આવે. કરુણા કરવી હોય અને એ કરુણાનું માપન માપવું હોય તો સંકીર્ણી આત્મા એ દોષ જોવે કે દોષોવાનને પણ ગુણવાન જોવે? દોષ ઘણા છે તો રહેવાના છે, નવાઈ કઈ નથી. નવાઈ કઈ છે જ નહીં કે દોષ રહેવાના છે, એમાં નવાઈ વિચારવાની. કારણ કે જે વ્યક્તિએ પોતે ભૂલો કરેલી છે અને એ ભૂલો એ પોતે ભૂલી જતો હોય, એ ભૂલ એટલે કે દોષ ભૂલવાની તૈયારી હોય, દોષ છે સામેવાળાના અને મારે નથી જોવા, એવો વ્યક્તિ આ સંસારમાં જલ્દીથી જલ્દી ભગવાન બને છે. એટલે એક નાનું સેન્ટેન્સ છે, જે ભૂલોને ભૂલે એ ભગવાન, જે ભૂલોને ભૂલે તે ભગવાન બને છે. હવે મગજ આખો દાડો તૈયાર થયેલું છે, હવાર પડે કોના પર હુમલા કરવા, કોઈ મળવો જોઈએ હવારમાં. અને પછી જે નિંદાના રસ જામે, જે પંચાયતીઓ ચાલે, કીર્તિની આરાધના હોય, ધર્મની પ્રવૃત્તિ હોય, સમ્યક દર્શનની પ્રરૂપના અભ્યાસ રાજેન્દ્ર કોષના 7મા ભાગમાં ગુરુમાં સ્પષ્ટ રૂપે કહેતા હોય, અને એ વ્યક્તિ જ્યારે જીવનની અંદર ધર્મ માટે તૈયાર થતો હોય, બે વસ્તુ છે, યા તો અપનાવો તો મસ્ત અપનાવો, યા તો પછી મોડો અપનાવો, પણ અધકચરો તો અપનાવો જ નહીં. ભવદેવ મુનિએ વ્રતની આરાધના કરી ન કરી? 12 વર્ષ સુધી નાગીલાને યાદ કરી કે ન કરી? 12 વર્ષ સુધી અને એક જ વસ્તુ હતું કે મારે નાગીલાને મળવું છે. એ વ્યક્તિના જીવનની અંદર 12 વર્ષની જે મિસ્ટેક્સ હતી, એ મિસ્ટેકની એને ખબર જ નથી. અને એ મિસ્ટેકનું જે પાપ હતું એટલું ભાર, એટલો બધો બોજ બની ગયો, અને એ મિસ્ટેકના કારણે નવા બીજા એના જીવનના વર્ષો ખતમ થઈ ગયા, નવો ભાવ ખતમ થઈ ગયો એનો. જે વ્યક્તિ નજીકના ભાવમાં મોક્ષ જવા વાળો બનવાનો હતો, અથવા તો જે સાધનાઓ જલ્દીથી જલ્દી મોક્ષ અપાવનારી હતી, જે વ્રતના જીવનથી આનંદ અપરંપાર અપૂર્વ નિદ્રા થઈ અને જગત પૂજ્ય બનવાનો હતો, જે નિદ્રા, જે વ્રત આરાધનાઓ ન તત્વની દ્રષ્ટિથી સંબર ભાવના જેને કહેવાય, એવી શક્તિ એને મળવાની હતી. મનના એક મિથ્યાત્વના પરિણામે, રાગની એક ઈચ્છાએ, મનના એક ભારે એને પોતે પોતાની નાગીલા માટે કરીને 12 વર્ષ કાઢી નાખ્યા. ક્રિયામાં અવ્વલ, કસાયોમાં અવ્વલ. કોનું બળ વધી ગયું? ક્રિયાનું કે કસાયું? ભવદેવ મનમાં વિચારતા હો વાલા,
સંયમ ખાડાની ધાર લાલ રે, ક્યારે જવું ને મળું એ હને હો વાલા, મારા મનમાં છે એનો વિચાર લાલ રે, નવલી નાગીલા મને સાંભળે હો વાલા, નવલી નાગીલા મને સાંભળે. ક્રિયાનું બળ અફલાતુન, ક્રિયામાં કોઈ કમી નહીં. ક્રિયા એટલી અદ્ભુત દર્શન જ્ઞાન ચારિત્રની, જગતના લોકો એવું માનવા મળ્યા કે મોટા ભાઈ કરતા નાના ભાઈ ભવદત્ત કરતા ભવદેવની ક્રિયાઓ એટલી અદ્ભુત છે, આના જેવું આ પૃથ્વી પર કોઈ નહીં, આ તો અમારા માટે ભગવાન છે. લોકો આવું માનતા. લોકોને એમ જ હતું કે આના સિવાય અમારો સહારો નથી, આજ અમારો તારણહાર છે. ચારે બાજુ દરેકના મોઢે એની પ્રશંસાઓ હતી. ચારિત્ર શ્રેષ્ઠ હતું, કસાયોમાં કમી નથી. બંનેમાં સૌથી વધારે બળ કોનું? ચારિત્ર શ્રેષ્ઠ હતું. ચારિત્રનું બળ એને મળ્યું વધારે કે કસાયો દ્વારા એ કસાયોનું પાપનું બળ વધારે મળ્યું એને? કર્મોએ કોનું ફળ વધારે આપ્યું? વૃત્તિ મિથ્યાત્વ આધારિત, વૃત્તિ કસાય આધારિત. નિયમ પાળ્યા હતા, એમાં સમ્યક દર્શન ચલિત થઈ ગયું. એ નિયમો એને પાળ્યા 12 વર્ષ સુધી, અને 12 વર્ષ સારા નિયમ સાથે એને પોતે નાગીલાનો એક સમય પણ એક સેકન્ડ પણ એને છોડીને વિચારો છે. કર્મોએ સૌથી વધારે ફળ કયું આપ્યું? વૃત્તિનું આપ્યું કે કસાયનું આપ્યું? સૌથી વધારે ફળ કયું આપ્યું કર્મોએ? કેમ આપ્યું? 12 વર્ષ સુધી છઠના બાણે છઠ પ્રાયશ્ચિત કર્યું, તો પણ વૃત્તિનો ઉદય ન થયો. એટલે દ્રવ્ય વૃત્તિ, દ્રવ્ય નિયમ, દ્રવ્ય ક્રિયાઓ, દ્રવ્ય ધર્મ પ્રવૃત્તિ, સામાન્ય કક્ષાની બુદ્ધિ વાળાને કોઈ વિશિષ્ટ રિઝલ્ટ મળતું જ નથી. આપણી આંખ સામે છે જંબુ સ્વામીનું આખું ચરિત્ર. એટલે આ ઘટનાઓ છે આપણા ઉપર આપણે સેટ કરવાની કે ગૌતમ સ્વામીને લાંબા સમય સુધી એમને જે રિયલ સાચું જ્ઞાન ન થયું, લાંબા સમય સુધી સમ્યક દર્શન આધારિત આરાધનાઓ ન થઈ, તો ક્રિયા હોવી, નિયમ હોવા, તપ હોવા, પછાણ હોવા છતાં પણ શાસ્ત્રકારે રિજેક્ટ કર્યો. આ નહીં ચાલે. ભવદેવ મુનિ જંબુ સ્વામીનું પૂર્વ ભાવ છે, અને એ ભવદેવ મુનિ એની 12 વર્ષની સુપીર કક્ષાની, એકદમ સુપર કક્ષાની આરાધનાઓ, અને એ બધી આરાધનાઓ પછી પણ જે જ્ઞાનીઓની દ્રષ્ટિથી લેખાજોખા છે, કર્મોની દ્રષ્ટિથી જે લેખાજોખા છે, એ બધા વન બાય વન લખાઈ ગયા. કર્મ એ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષપાત કર્યો નથી. કર્મની બધી વ્યવસ્થા નિષ્પક્ષ છે. 1 ને 1 2 જ થાય, 2 1 ને ભેગા કરો તો 11 જ થાય, 1 ને -1 કરો તો 0 જ થાય. આમાં તમે 3 કે 5 જવાબ લાવી જ ના શકો. આ ઓટો સિસ્ટમ છે, આની અંદર બધાય આવવાનું છે. આમાં કોઈનો વારો કોઈ બાકી રહેવાનું છે નહીં. હવે તમારી ઈચ્છા કે તમારે 1 ને 1 8 કરવા કે 1 ને 1 6 કરવા, એટલે કે ક્રિયાઓમાં તમારે નિર્બળ રહેવું કે બળવાન કરવું, એટલે ડુપ્લિકેટ ક્રિયાઓમાં રહેવું કે ઓરિજિનલ ક્રિયામાં રહેવું. જો ઈચ્છા હોય તમારે ઓરિજિનલ ક્રિયામાં રહેવું છે, જો ઈચ્છા હોય તો પછી પહેલી શરૂઆત એને અપચખાણીથી પચખાણી બનવું પડે. એને એના પરિણામ ઉપર સંપૂર્ણતયા કેન્દ્ર એટલે ફોકસ રાખવો પડે. એને પોતાને સંપૂર્ણતયા એની ઈચ્છાઓ ઉપર એને નિર્ધારિત કરવું પડે કે આ બધી ઈચ્છાઓનું ફળ છેલ્લે શું છે, આ ઈચ્છાઓની રિઝલ્ટ શું છે, આ ઈચ્છાઓ વ્રતની છે કે નહીં, સફળ થાય કે ના થાય, મારું મન મારી ઈચ્છાઓ જે છે એ પ્રમાણે મારું શું કરવાનું. એટલે એક ટીચર એ નાના બાળકને બધું સમજાવે, પણ એને એટલી ખબર છે કે મારો દીકરો નથી. એક નર્સ, એક બોર્ડ બોય એ સારામાં સારી સેવા કરે, પણ એને ખબર છે કે આ મારો સોજ જ નથી. એ તો નક્કી છે ને. એક આરાધક વ્યક્તિ આરાધના કરે ત્યારે એની સમજણ હોય મારા આત્મા સાથે જે જોડાયું છે એના ઉપર જ મારે ભાર આપવો. હવે આત્મા વગરની પ્રવૃત્તિ કેટલી થાય છે, આત્મા વગરની વિચારધારાઓ જે રેગ્યુલર રહે છે એનું શું કરવાનું. એટલે બોડીની એક્ટિવિટી છે, શરીર જે રીતે ચાલી રહ્યું છે એ અલગ રીતે છે, અને મન ચાલી રહ્યું છે અલગ રીતે છે. જેમ ભોજન કરતા મન ના હોય, કેમ? કારણ કે બીમાર છે, એને ખાવું તો છે, એને એમ થાય કે હું જમી લઉં, 2-3 દિવસથી ખાધું પીધું નથી, પણ એના બોડીમાં વાયરલ ઇન્ફેક્શન એટલું છે, કંઈ પણ ખાય એટલે વોમિટ, એટલે એને ફરિયાદો થાય, શરીરમાં ટકતું નથી, કઈ રીતે થશે, વીકનેસ છે, ઊભું થવાતું નથી. મનમાં તો એમ છે કે જલ્દીથી સાજો થવું. કોઈ દાડો કોઈ આઈસીયુમાં હોય તો એને એમ થાય કે બહુ સારી ફેસિલિટી હજી 2 મહિના રહું. હા, સંસારની અનુકૂળતા અને સુખની સામગ્રી હોય અને એને બહાર નીકળવાની ઈચ્છા ના થાય આરાધકને કે હજી પણ મારા નિયમોને એવા મજબૂત કરું, વ્રત આરાધનાઓને એટલી સાત્વિક બનાવું કે જેના પ્રભાવે મને આ જીવનની અંદર જૈન શાસન જે પ્રકારે કીધું હતું એ પ્રકારે જૈન શાસનના નિયમ પાળી અને મેં આ જીવનને પૂરું કર્યું, મને આનંદ અપરંપાર છે. આરાધક આત્મા એક જીવન પ્રભુના ચરણે આપી દે, એમાં કોઈ ફરક પડતો જ નથી. આનંદ કાળ આવનાવો ગયો, ઓછો ગયો છે. આત્મા માનશે તો અનંત કાળ માનશે,
આત્મા માનશે તો અનંત કર્મ માનશે, આત્મા માનશે તો અજ્ઞાનવાસી જે વ્યવસ્થા હતી એ માનશે, આત્મા માનશે તો બદલાવ આવશે અને એ પરિણામ એટલા મજબૂત હશે એની આરાધના પચ્છખાણી અલ્પ કસાયની હોય છે. હવે આ બાજુ પાંચમા ગુણસ્થાનકની જે કન્ડિશન છે, સ્થિતિ છે એ અલગ છે અને પહેલા ગુણસ્થાનકની કસાયની સ્થિતિ અલગ છે. ગિરિરાજ પાલિતાણાની ઉપર તમે જવાના હો ત્યાંની આબોહવા અલગ છે અને નીચે છો એની આબોહવા અલગ છે. નીચેની હવા અલગ, ઉપરની હવા અલગ. ફ્લેટ ની અંદર 10મી માળ ફ્લેટ લેવો ગમે ને 20 માળની બિલ્ડિંગ હોય તો કે ભાઈ 10મી માળ 15મી લાસ્ટ ટેરેસ વાળો ના લે તો ફર્સ્ટ ના લે, તો પહેલે માળ જે બિલ્ડિંગમાં ફ્લેટ છે અને 15મી માળ જે બિલ્ડિંગમાં ફ્લેટ છે એમાં ફરક છે, ઘણો ફરક છે. ઘણો ફરક છે. કેમ ફરક છે? આખો વેધર ચેન્જ થઈ જાય છે. એક નાની હાઈટ પણ એક ફ્લેટ ને ડિસાઈડ કરવાની હોય, નાની હાઈટ પર તમને એક અસરમાં લઈ જતા હોય, એ વૃત્તિનો વિકાસ થતો હોય, એની અસરો બદલાય કે ના બદલાય? માનસિક મનના પરિણામ બદલાય કે ના બદલાય? હાઈટ પર આવે એટલે ભવદેવની પોતાની આરાધના 12 વર્ષ ફેલ ગઈ. ગૌતમ સ્વામી એ પોતે બધી આરાધના બધા ત્યાગ કરવા છતાં પણ ફેલ ગયા. પ્રભુ મહાવીર મરીચીના ભાવથી લઈ અને 15મા ભાવ સુધી, એટલે કે 15 ભાવ સુધી જૈન શાસન ન મળ્યું, ક્રિયાઓ બધી જ હતી. આખે આખું લિસ્ટ ઐતિહાસિક ઘટનાઓ આપણી આંખ સામે છે. જેણે પરિણામ બદલ્યા નથી એના માટે બધી જ વસ્તુ મજબૂરી સાબિત થવાની. જે આત્માઓ આપણે બધી સ્ટોરી, કથા, નાના મોટા દ્રષ્ટાંતો, તમારા જીવનમાં ઘટતી ઘટનાઓ, એનું ડાયરેક્ટ આપણું કનેક્શન આપણી વૈચારિક ધારાઓ અને આપણા પરિણામને બદલવા માટે છે. આપણી પરિણામની આરાધના કેમ બદલાય એની તૈયારી આપણે કરવાની છે. એટલે ઇન્ફોર્મેશન બહુ બધી હોય, મારી પાસે, તમારી પાસે, કોઈની પાસે. મેં 4.5 લાખ શ્લોક ભલે નક્કી કરેલા હોય અભિધાન રાજન ઘોષના, એનો કોઈ મતલબ નહીં, કારણ કે આ બધા ચોપડીના છે, ખોપડીના નથી. આ બધી વસ્તુ ભણી બી લીધી હોય તો કોઈ મતલબ નથી. કેમ? ભણવાનો મુખ્ય આધાર કયો હતો? ભણી ઘણી આરાધના કરી, ક્રિયા કરી, મુખ્ય આધાર હતો કે ગમે તેમ કરી મારા ગુણસ્થાનકનો વિકાસ થાય, ગમે તેમ કરી મારા નિયમો એ સ્વચ્છ અને નિર્મળ બને, મારી વ્રતની આરાધનામાં હું આગળ વધતો જાઉં, દેવો આવીને પગે લાગે, વિદ્યાઓ આપી જાય. જો સમ્યક દર્શન આધારિત હોય ને તો એ નાગકુમાર ને વિદ્યા આલી, મૈણાને વિદ્યા આલી, ચંદનમાલાના વખતે પારણામાં સુવર્ણના વર્ષીદાનો થયા, ગૌતમ સ્વામી જેવા અનંત લબ્ધિ નિદાન બની ગયા. એક સમ્યક દર્શન જો એક ભવની અંદર એ પોતે મહેનત કરે અને ત્યાં સુધી આવી જાય અને એવું 1 સેકન્ડમાં પ્રાપ્ત થાય, એવા વ્યક્તિની બધી આરાધના વીરતીની એના માટે અપૂર્વ શક્તિશાળી સાબિત થાય. વર્ષોના વર્ષો જતા રહે અને આપણે આ સ્તર સુધી આવી જ ન શકીએ, ક્યાં આપણે શોધશું? આ બધું જે આપણને બાધક છે એને આપણે આગળ કેવી રીતે વિચારશું? તો અહીંયા જ્યારે ભવદેવ 12 વર્ષ સુધી એની બધી ક્રિયાઓ નિષ્ફળ જાય તો એનું મૂળ કારણ એક જ હતું કે હજી કસાયોથી મુક્ત ન થયું. કસાય બદલવાની ઈચ્છા ન થઈ. જે પરાયું છે, જે બદલવાનું છે, જેમાં મારો હક નથી, એની અંદરથી એનું મન, એના કસાયો ખસ્યા નહીં. ક્યાં સુધી રાખવું તે નક્કી કરે. એટલે એક બીજું બોર્ડ ઘરે બનાવવાનું, મોં છૂટશે તો ક્યારે છૂટી શકે? એનો કોઈ સમય ખરો? પરિણામ બદલાય તો ક્યારે બદલાય? એનો કોઈ સમય ખરો? કસાયો જેના માટે જે ખોટી ધારણા હતી, જેના માટે ખોટા વિચારો હતા, બદલાય તો ક્યારે બદલાય? કોઈ નક્કી કરી શકે? નક્કી ન કરી શકે તો પછી આ બધી વસ્તુ એના માટે ખબર પડે એવી નથી કે ખબર પડે એવી છે. એટલે આ તો કેવી વાત છે, બ્રેક વગરની સારામાં સારી ગાડી ચલાવતા રહેવાનું. એક્સિડન્ટ થશે ખબર હોય તોય ચલાવતા રહેવાનું, એને ફ્રેક્ચર થશે, હેરાન થશે તોય ચલાવતા રહેવાનું. સમજદાર વ્યક્તિ એ ઈશારામાં સમજે અને કુવામાં હોય, હવાડામાં આવે. પૂર્વના સંસ્કારો હતા અત્યારે ચાલતા હોય તો અત્યારે જે બી અનુષ્ઠાનો જે આના માટે મળ્યા નથી. ભવદેવ મુનિ એને 12 વર્ષ નીકાળી દીધા અને 12 વર્ષની અંદર બધું સહન કર્યું, તપસ્યા કરી, આરાધના કરી. અને આ બધી આરાધનાઓમાં ભવદેવ મુનિ એ કરતા હતા ને એમના ભાઈને એમ લાગ્યું, વારે વાહ, મારા ભાઈને મેં દીક્ષા આપી દીધી, એનું કલ્યાણ થઈ ગયું, આના જેવો આરાધક કોઈ નથી. એના વખાણો ચારે મોઢે કરે. બધાને બધું સારું લાગતું હોય એટલે સારું સમજાય? બધાને બધું સારું લાગતું એટલે સારું હોય એમ સમજી લેવાનું? હે, સોનું એ સારું લાગે છે ને પિત્તળના રૂપે? પિત્તળ હોય તો એ સોનું ના માને? સારું લાગે ને? સારું દેખાય એટલે સારું માનવાની જરૂર નથી, પણ જે વાસ્તવિક સારું છે એને ક્યારેક કાટ લાગવાની જગ્યા નથી. કીચડમાં સોનું પડ્યું હોય અને એ સોનાની કિંમત ઘટી હોય તો કહો,
જે મૂલ્યવાન વસ્તુ છે એ મૂલ્યવાન વસ્તુ ગમે તો હોય. જ્ઞાની કહે છે કે સમકીદી આત્મા નરકમાં હોય કે સમકીદી આત્મા જાનવરની દુનિયામાં હોય કે સમકીદી આત્મા સુખોમાં દેવોની દુનિયામાં હોય, સમકીદી આત્માને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એના ગુણો છે એટલે એને કોઈ અસર બીજી થતી નથી. આ બધી વસ્તુ થોડા સમય માટે હોય પણ એ મુક્ત થઈ જાય. એટલે મન અને ક્રિયા એ બંનેના બેલેન્સ જરૂરી છે. સમ્યક દર્શન એ સંસારની અંદર પ્રાપ્ત કરે અને એ દેશ વૃત્તિમાં આગળ વધે અને એ દેશ વૃત્તિના પરિણામમાં જ્યારે એનું મન થતું હોય એટલે બધી પ્રવૃત્તિ પછી પણ એના પોતાના નિર્ણયો એને ખબર હોય મારે શું કરવાના. લોક લહેરી લોકોના પ્રવાહમાં તણાઈ ના જાય. દુનિયાદારી જેમ કરતી હોય ને દુનિયાદારીને ગમે એવું કરવાનું એવા બધામાં રહે નહીં. આવી બધી અનુષ્ઠાનની આરાધનાઓમાં આપણે આગળ વધવાનો પુરુષાર્થ કરીએ. આવો